ઉના દલિત કાંડનો જે મુદ્દો છે, આ મુદ્દાને લઈને નીચલી કોર્ટ દ્વારા 5 આરોપીઓને જે 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે, એને લઈને પીડિત પરિવાર અને આ મુદ્દાને લઈને જેમણે ખૂબ લડત આપી હતી એ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આ જે ચુકાદો આપવામાં આવ્યો છે, આ જે સજા ફટકારવામાં આવી છે, એને લઈને આ બધા લોકોએ ક્યાંક ને ક્યાંક અસંતોષ વ્યક્ત કર્યો છે. ગઈકાલે ગાંધીનગરના સચિવાલયના સ્વર્ણિમ સંકુલ ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી અને આ બેઠકની અંદર જિગ્નેશ મેવાણી દ્વારા ઉના દલિત કાંડના આ મુદ્દાને લઈને રજૂઆત કરવામાં આવી છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ઉના દલિત કાંડની અંદર નીચલી કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે, એ ચુકાદો જે છે એ આ જે પ્રકરણ હતું એના જે પીડિતો છે એમને સંતોષકારક નથી લાગી રહ્યો. પીડિતના જે પરિવારજનો છે, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ આ જે ચુકાદો આવ્યો છે, આ જે સજા ફટકારવામાં આવી છે એને લઈને અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે અને જિગ્નેશ મેવાણી હવે આ બાબતને લઈને લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ બાબતને લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જે બેઠક હતી એ SC/ST સેલ માટે જે સ્ટેટ મોનિટરિંગની કમિટી હોય એને લઈને બેઠક હતી. એની અંદર જિગ્નેશ મેવાણી દ્વારા આ જે મુદ્દો છે એને લઈને રજૂઆત કરવામાં આવી હતી અને આ બાબતને લઈને જિગ્નેશ મેવાણીએ પણ માહિતી આપી છે. સૌથી પહેલા તો જિગ્નેશ મેવાણીને સાંભળીએ કે આ વિષયને લઈને તેઓ શું કહી રહ્યા છે. આજે એટ્રોસિટીઝ એક્ટમાં ઠરાવ્યા પ્રમાણે દરેક રાજ્યમાં મુખ્યમંત્રીએ જાન્યુઆરી અને જુલાઈમાં એમ વર્ષમાં 2 વખત જે તે પ્રદેશમાં જે તે રાજ્યમાં આદિવાસી દલિત ઉત્પીડન અત્યાચારની ઘટનાઓ કેમ બને છે, એ ઘટનાઓ બનતી કઈ રીતે અટકાવી શકાય, જાતિના નામે થતી હિંસા અને ભેદભાવને કઈ રીતે ખતમ કરી શકાય, એટલે કે એટ્રોસિટી એક્ટના સુપરવિઝનના મોનિટરિંગ માટે CMની અધ્યક્ષતામાં વર્ષમાં 2 વાર મિટિંગ મળવી જોઈએ. 28 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ઓછામાં ઓછી 56 મિટિંગો થવી જોઈતી હતી, પણ માંડ 10-15 મિટિંગો થઈ છે. હાઈકોર્ટમાં મેં પિટિશન દાખલ કરી રાજ્ય સરકાર ઉપર પ્રેશર ઊભું કર્યું. એના પગલે રાજ્ય સરકારે હવે થોડીક નિયમિત મિટિંગો શરૂ કરી છે. તો આજની મિટિંગમાં મેં રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી કે ઉના કાંડનો હમણાં ચુકાદો આવ્યો છે. ઉનાની ઘટના બહુ ગંભીર હતી. એ ગાય મરેલી હતી, એને શરૂઆતમાં જીવતી બતાવી, પણ આગળ આપણે પોલીસે ચાર્જશીટ દાખલ કર્યું અને કહ્યું કે એ જે ગાયનું મારણ સિંહ દ્વારા કરેલું અને એ સિંહના મારણના એવિડન્સ એ રીતે મળ્યા હતા કે ગાયની ઉપર એશિયાટિક લાયનના વાળ અને દાંત અને નખના નિશાન મળી આવ્યા હતા. આજે ઘટનાના 10 વર્ષ થયા અને 42 આરોપીમાંથી એક આરોપીનું મૃત્યુ થયું. 41 આરોપીમાંથી 5ને સજા થઈ 5 વર્ષની. બાકીના 35-36 જેટલા આરોપીઓ નિર્દોષ છોડી દીધા છે. તો પીડિત પરિવાર એ તો અપીલમાં જશે જ. અમે તો નીચલી કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારીશું, પણ રાજ્યની સરકાર દ્વારા પણ અપીલ કરવામાં આવે એવી માનનીય મુખ્યમંત્રી સમક્ષ મેં રજૂઆત કરી. એ પણ કીધું થાનગઢની જે ઘટના છે એની સાથે પણ ગુજરાતના દલિત સમાજના લાખો લોકોની લાગણી જોડાયેલી હોય. 1 વર્ષમાં થાનગઢના કિસ્સામાં પણ ટ્રાયલ પૂરી કરવામાં આવે. બીજું, એટ્રોસિટી એક્ટમાં ઠરાવ્યા પ્રમાણે જે સ્પેશિયલ કોર્ટ છે એ ખરેખર સ્પેશિયલી ડેઝિગ્નેટેડ એક્સક્લુઝિવ કોર્ટ નથી. કેમ કે એટ્રોસિટીનો કેસ ચાલે, ફરી પાછો છૂટાછેડાનો કેસ ચાલે, ફરી પાછો ચેક બાઉન્સનો કેસ ચાલે, ફરી એટ્રોસિટીનો કેસ ચાલે. એવું નહીં બનવું જોઈએ. આદિવાસી દલિત અત્યાચારની ઘટનાઓ માટે સ્પેશિયલ કોર્ટ કે એના સિવાયના બીજા કોઈ કેસ ન ચાલે. વત્તા દરેક જિલ્લામાં જે એડવોકેટની પેનલ બનવી જોઈએ એ પેનલ નથી બની અને 2001ના વર્ષથી ગુજરાતના જાણીતા દલિત અગ્રણી વાલજીભાઈ પટેલે સંશોધન કરીને શોધી કાઢ્યું છે કે વર્ષ 2001થી અત્યાર સુધીમાં 890 એવા કિસ્સા છે જેમાં નીચલી કોર્ટે સજા કરી પણ આરોપીઓ હાઈકોર્ટમાંથી અપીલ લઈ આવ્યા, એટલે કે સ્ટે મળી ગયો. એના કારણે એક પણ દિવસ એમણે સેન્ટ્રલ જેલના સળિયા પાછળ જવું પડ્યું નથી. તો રાજ્યની સરકારે, ગૃહ વિભાગે, કાયદા વિભાગે એકબીજાના સંકલમાં રહી, સમાજ કલ્યાણ વિભાગે ઇનિશિયેટિવ લઈ આ બધા સ્ટે હટે તો નીચલી કોર્ટે જે લોકોની સામે ગુના સાબિત કર્યા છે, જે લોકોને દોષિત ઠેરવ્યા છે, એ લોકોએ સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ જવું પડે. આ પ્રમાણેના પ્રશ્નો મેં આજે ઉપાડ્યા હતા અને આશા રાખી છે કે રાજ્યની સરકાર આને સિરિયસલી લે. જો રાજ્યની સરકાર સિરિયસલી ન લે અને થાનગઢના કેસમાં ટ્રાયલ ન શરૂ થાય, થાનગઢની ટ્રાયલ ઝડપથી ન પતે, ઉનાના કેસમાં રાજ્યની સરકાર અપીલ દાખલ ન કરે તો પછી આગળ રોડ પર ઉતરીને લડવું પડશે. તો જિગ્નેશ મેવાણીએ આ બાબતને લઈને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે પીડિતો જે છે, પીડિતની સાથે જિગ્નેશ મેવાણી પણ નીચલી કોર્ટનો જે ચુકાદો છે એને હાઈકોર્ટમાં પડકારવાના છે, પરંતુ સરકાર તરફથી પણ એવા પ્રયાસો થાય કે આ જે કેસ છે એને હાઈકોર્ટની અંદર પડકારવામાં આવે.
સાથે સાથે તેમણે થાનગઢનો જે કિસ્સો હતો તેને લઈને પણ વાત કરી છે અને આગામી સમયમાં જિગ્નેશ મેવાણી આ મુદ્દાને લઈને આક્રમક મૂડમાં અત્યારથી જ જોવા મળી રહ્યા છે અને લડી લેવાના મૂડમાં પણ દેખાઈ રહ્યા છે. એટલે હવે આગામી સમયમાં આ કેસની અંદર હવે શું નવા વળાંકો આવે છે, હાઈકોર્ટની અંદર આ કેસ પડકારવામાં આવે એ બાદ કોર્ટ દ્વારા આ કેસને લઈને શું આગળ પગલાઓ લેવામાં આવે છે તે જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.